નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે જીકે માસ્ટર દર્શન યુટ્યુબ ચેનલમાં. આજે આપણે બંધારણનો એક મહત્વનો ટોપિક બંધારણનું આમુખ જોઈશું. આજે આપણે સંપૂર્ણ આમુખ, તેની થિયરી 1/1 360 ડિગ્રી સમજૂતી સાથે અને થિયરી ભણ્યા બાદ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે MCQ તે જોઈશું કે જે પૂછાયેલા છે અને આવનારી 2026-27ની પરીક્ષામાં પૂછાઈ શકે છે તેવા તમામ પ્રશ્નોની ચર્ચા આપણે એક જ વિડીયોમાં કરીશું, જેથી આમુખમાં તમારો એક પણ માર્ક જાય નહીં. તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેશું. તો શરૂઆત કરીએ ભારતીય બંધારણમાં આમુખ. આમુખનો અર્થ અને પરિચય. આમુખ શબ્દનો મિત્રો અર્થ થાય છે પ્રસ્તાવના, એટલે ભૂમિકા, કે કોઈ પણ બુક હોય એની આગળ પ્રસ્તાવના આપેલી હોય છે, એવી જ રીતે બંધારણની પ્રસ્તાવના કહી શકાય તે આમુખ છે. તેના પરથી ખબર પડે છે કે આ બુક શું કહેવા માંગે છે. ભારતના બંધારણનો આમુખ. આમુખ બંધારણની શરૂઆતમાં આવેલો એવો ભાગ છે જે સમગ્ર બંધારણના ઉદ્દેશો, આદર્શો અને મૂળ તત્વોને સંક્ષિપ્તમાં, એટલે કે ટૂંકમાં પરંતુ અર્થસભર, એટલે કે સંપૂર્ણ રીતે સમજાઈ શકે આખા બંધારણને એ રજૂ કરે છે આપણું આમુખ. આમુખને બંધારણની આત્મા, એટલે કે સોલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે, કારણ કે તે બંધારણના તમામ ભાગોને દિશા અને અર્થ આપે છે. ટૂંકમાં કહી શકાય કે આખું બંધારણ શું કહેવા માંગે છે, એનો જે મૂળ ઢાંચો છે તે આપણે આમુખ પરથી સમજી શકીએ છીએ. આગળ વધીએ. આમુખ બંધારણનો એવો વિભાગ છે જે બતાવે છે કે બંધારણ શા માટે બનાવાયું, કોણે બનાવ્યું અને કયા મૂલ્યોને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે. એના ઉપરથી એનું લક્ષ્ય સાબિત થાય છે કે બંધારણ સંપૂર્ણ શું કહેવા માંગે છે તે આમુખ એને દિશા આપે છે. જોઈએ આગળ. તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈએ. આમુખ તો આપણે ક્યારે બનવું, કઈ રીતનું છે, શું ડાયરેક્ટ તેને લખવામાં આવ્યું કે આગળથી એનું પ્રેફરન્સ લેવામાં આવ્યા, એ કઈ રીતે છે, તો એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે એ ભણીએ. ભારતના બંધારણના આમુખનો આધાર ઉદ્દેશ્ય ઠરાવ, ઓબ્જેક્ટિવ રિસર્ચ ઉપર છે. આ ઉદ્દેશ્ય ઠરાવ પંડિત જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં દોસ્તો રજૂ કર્યો હતો. ક્યારે? 46ની અંદર 13 ડિસેમ્બર, જ્યારે બંધારણ સભા હતી એ સમયે રજૂ કર્યો હતો. આ ઠરાવમાં ભારતને સ્વતંત્ર, સાર્વભૌમ અને લોકશાહી રાષ્ટ્ર બનાવવાની દૃઢ પ્રતિજ્ઞા વ્યક્ત કરવામાં આવી હતી. એટલે એ સમયે જે મેન છે એ આપણું ભારત દેશને સ્વતંત્ર કરવો, સાર્વભૌમ બનાવવો કે જેનાથી આપણે ખુદ આપણા દેશ માટે નિર્ણયો લઈ શકીએ, લોકશાહી એનું તંત્ર હોય, રાજાશાહી ન હોય, આવી પ્રતિજ્ઞા એક કરવામાં આવી હતી. આ જે પ્રતિજ્ઞા કરવામાં આવી હતી, આ જે શબ્દોનો જો જવાહરલાલ નહેરુ દ્વારા જે મૂકવામાં આવ્યા હતા બંધારણ સભામાં, એના પરથી આમુખ લેવામાં આવ્યું છે એવું કહી શકાય. પછી બંધારણ સભાએ લાંબી ચર્ચા થઈ, બહુ વિચાર વિમર્શ થયા અને આમુખને અંતિમ સ્વરૂપ ત્યારબાદ મળ્યું. આમુખ 26 નવેમ્બર 1949ના રોજ એને સ્વીકારવામાં આવ્યું, કે જે બન્યું છે તેનો સ્વીકાર 26 નવેમ્બર 1949ના રોજ કરવામાં આવ્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના રોજ સમગ્ર બંધારણની સાથે અમલમાં આવ્યું આમુખ. આ એની હતી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, કે જેનું જે મૂળ ક્યાં છે આમુખનું, કઈ રીતે ક્યાંથી લેવામાં આવ્યું. આગળ વધીએ. અમે ભારતના લોકો, લોક સાર્વભૌમત્વ. અહીંથી આમુખની શરૂઆત થાય છે દોસ્તો, કે અમે ભારતના લોકો. આ જે આમુખ લખેલું છે એની શરૂઆત અહીંથી થાય છે. આ શબ્દો અત્યંત મહત્વપૂર્ણ એટલા માટે છે કે જે સ્પષ્ટ કરે છે કે ભારતની સત્તાનો મૂળ સ્ત્રોત જે છે તે જનતા છે, કે એની સત્તા જે કોના હાથમાં છે, તો જનતાના હાથમાં છે. બંધારણ કોઈ રાજા, શાસક કે કોઈ વિદેશી વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ નથી, પરંતુ ભારતના લોકોએ પોતાની જાતે જ સ્વીકારેલું છે. પછી આ વાક્ય લોક સાર્વભૌમત્વ, એટલે કે પોપ્યુલર સોવર્જિનિટી જેને કહી શકાય, ના સિદ્ધાંતને પ્રતિબંધિત કરે છે, કે લોકશાહી શાસનનું મૂળ આધાર છે. જોઈએ આગળ. ભારતનું સ્વરૂપ, 5 મુખ્ય લક્ષણો, કે આમુખ કઈ રીતે કયા કયા શબ્દોને પ્રેફર કરે છે એ જોઈએ આપણે. ભારત એક. આમુખ અનુસાર ભારત એક કેવું હોવું જોઈએ એમ. આમુખ ભારતને કઈ રીતે દર્શાવે છે, શું કહેવા માંગે છે, તો પહેલું તો સ્વતંત્ર, સ્વરાજ્ય. ભારત આંતરિક અને બાહ્ય રીતે સંપૂર્ણ સ્વાયત્ત છે, એટલે કે ખુદ પર નિર્ભર છે, એના હસ્તક્ષેપ કોઈ કરી શકતું નથી, ખુદ સ્વતંત્ર અને આઝાદ છે. કોઈ વિદેશી વ્યક્તિ ભારતના નિર્ણયો પર પ્રભાવ પાડી શકતો નથી, કોઈ પણ દબાણ કરી શકતો નથી, કે કોઈ આપણે એવી ફરજ પાડી શકતો નથી, કોઈ બીજી રાષ્ટ્ર કે કોઈ વ્યક્તિ. એ સ્વતંત્ર શબ્દ આટલું સમજાવે છે. પછી જોઈએ સમાજવાદી શબ્દ શું કહેવા માંગે છે, સોશિયલિસ્ટ.
42મો બંધારણીય સુધારો છે 1976ની અંદર ઇન્દિરા ગાંધી જ્યારે PM હતા ત્યારે આ સુધારો કરવામાં આવ્યો હતો, જેને મિની બંધારણ તરીકે ઓળખવામાં આવે છે 42મા બંધારણીય સુધારાને. તો એમાં સમાજવાદી શબ્દ ઉમેરાયો. તેનો અર્થ એ છે કે રાજ્ય સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવાનો પ્રયાસ કરે છે. કેમ કે જ્યારે દેશ આઝાદ થયો એના પછી આર્થિક અસમાનતા અને સામાજિક રીતે બહિષ્કારો, અસ્પૃશ્યતા આ બધી વસ્તુ બહુ હતી. બરાબર. તો સમાજવાદી એટલે કે બધા સમાજ, ધર્મ કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિને અલગ ના તારવી શકાય, બંધારણ એનું મંજૂરી આપતી નથી. તો આ એને ન્યાય આપવા માટે જે છે અને સંસાધનોનો ન્યાયસંગત વહેંચો થાય એટલા માટે સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો ક્યારે? 42મા બંધારણીય સુધારામાં 1976માં. પછી વાત આવે છે ધર્મનિરપેક્ષ, સેક્યુલર. ભારત કોઈ એક ધર્મને રાજ્ય ધર્મ તરીકે માન્યતા આપતું નથી. તમામ ધર્મોને સમાન સ્વતંત્રતા અને સન્માન આપવામાં આવે છે. આ શબ્દ પણ 42માં સુધારા 1976માં ઉમેરાયો સમાજવાદની સાથે. સમાજવાદની અંદર ઘણું બધું લેવામાં આવ્યું કે સામાજિક, આર્થિક કે કોઈ પણ વસ્તુના લીધે કોઈને અલગ કરવો નહીં, કોઈ સાથે અન્યાય થયા નહીં. સમાજવાદી શબ્દ એ કહેવામાં છે. જ્યારે ધર્મનિરપેક્ષ એટલે કે સેક્યુલર શબ્દમાં ચોખ્ખું કહેલું છે કે ભારત રાજ્ય જે છે એ કોઈ પણ રાજ્ય ધર્મ એટલે કોઈ ભારતનો કોઈ રાજ્ય ધર્મ છે નહીં, રાષ્ટ્ર ધર્મ છે નહીં. ભારત તમામ ધર્મોને સરખું માન આપશે અને ભારતની અંદર રહેતા જે લોકો છે એ કોઈ પણ ધર્મ સ્વીકારી શકશે. આ ધર્મનિરપેક્ષ શબ્દ એ સમજાવવા માંગે છે. જે બંને શબ્દો 1976-42માં બંધારણીય સુધારામાં ઉમેરવામાં આવ્યા, સમાજવાદી શબ્દ અને ધર્મનિરપેક્ષ, આ બંને શબ્દો. આગળ જોઈએ લોકશાહી, ડેમોક્રેટિક સિસ્ટમ. ભારતમાં સરકાર જનતા દ્વારા ચૂંટાયેલી હોય છે અને દરેક નાગરિકને મતદાન કરવાનું હોય છે. એટલે કે ટૂંકમાં લોકશાહી સરકાર છે, રાજાશાહી સરકાર નહીં. જે પ્રતિનિધિ છે એને સીધા પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે આપણે સિસ્ટમ બનાવેલી છે. જેમ કે પરોક્ષમાં અને પ્રત્યક્ષમાં અલગ અલગ બે ચૂંટણીઓ થતી હોય છે. જેમ કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન, લોકસભાની આ રીતે ચૂંટણી થતી હોય છે. તો સીધા જ લોકો મતદાન કરશે અને જે લોકોને વ્યક્તિ ગમતો હશે, જે લોકો જેને વોટ આપશે એ વ્યક્તિ સત્તા પર બેસશે. આ લોકશાહી સિસ્ટમ, રાજાશાહી સિસ્ટમ નહીં. આગળ જોઈએ પ્રજાસત્તાકની વાત કરી. રિપબ્લિક એટલે કે ભારતનો રાષ્ટ્રપતિ છે એ કોઈ વારસાગત નથી પરંતુ ચૂંટાયેલો હોય છે. આ રાજાશાહી પ્રણાલીનો ઇનકાર દર્શાવે છે. પ્રજાસત્તાક કે પ્રજા છે એ જ એના હાથમાં જ સત્તા છે. રિપબ્લિક દેશ છે ચીન કે અમુક દેશો જે છે નોર્થ કોરિયા જેવા કે જ્યાં સીધા જ એમના વારસાગત લોકો સત્તા ઉપર હોય છે, એવું અહીંયા હશે નહીં. પ્રજાસત્તાક છે આથી ચૂંટાયેલો વ્યક્તિ હશે એ જ હશે. રાજાશાહી પ્રણાલીનો અહીંયા સીધો ઇનકાર કરવામાં આવે છે. પછી આમુખના મુખ્ય ઉદ્દેશોની વાત કરીએ. ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ પ્રિએમ્બલ, આમુખના જે ઓબ્જેક્ટિવ્સ છે એની વાત કરીએ કે એનો ઉદ્દેશો શું છે બંધારણની અંદર, કેમ આમુખને આટલું મહત્વ આપવામાં આવે છે. આમુખ ભારતના નાગરિકોને નીચેના 4 મુખ્ય મૂલ્યો આપવાનો સંકલ્પ કરે છે. એક તો ન્યાયની વાત થાય છે અહીં દોસ્તો. ન્યાય એટલે કેવો ન્યાય? સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય. એટલે કે સામાજિક રીતે કોઈ પણ વ્યક્તિને એના સામાજિક કારણથી કોઈનો અન્યાય ના થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. બીજું આર્થિક ન્યાય, ગરીબ અને અમીર વચ્ચે કોઈ ભેદ કરવામાં આવશે નહીં. ત્રીજું છે રાજકીય ન્યાય, કે રાજાશાહી વખતે કેવું હતું કે રાજા, રાજકુમાર કે રાજઘરાના લોકો એ જે છે એ અન્ય જે નીચેના સામાન્ય લોકો પર છે તેમનાથી એક ઘૃણાનો ભાવ રાખતા, અથવા તો કહી શકાય કે સત્તા ખુદની હોય એવી રીતનું દર્શાવતા. તો અહીંયા રાજકીય ન્યાયની પણ વાત કરું છે આર્થિકની સાથે સાથે. તો આ ખાસ 3 ન્યાયની વાત કરવામાં આવે છે. અને આ ન્યાયનો હેતુ જે છે એ શોષણ અને ભેદભાવનો અંત લાવવાનો છે. એ ત્રણેય રીતે હોય છે કે સામાજિક, આર્થિક અને રાજકીય, ત્રણેય રીતે ટૂંકમાં ન્યાયની અહીંયા વાત કરવામાં આવી છે આમુખની અંદર. બીજો મુદ્દો જોઈએ તો એ છે સ્વતંત્રતા એટલે કે લિબર્ટી. સ્વતંત્ર દરેક વ્યક્તિ રહી શકે. એટલે સ્વતંત્રતા તો કોની, કઈ રીતની એ પણ સમજવું જરૂરી છે. તો કોઈ વિચારની, અભિવ્યક્તિની, વિશ્વાસની, આસ્થા અને ઉપાસનાની. તો વાત કરીએ વિચારની અભિવ્યક્તિ. તો વિચારવા માટે કોઈ પણ વ્યક્તિ ભારત દેશની અંદર સ્વતંત્ર છે. તેની અંદર કોઈ પણ એના ઉપર છે કોઈ ફરજ પાડી શકતા નથી કે આ વિચારી શકાય, આ વિચાર ના કરી શકાય. અભિવ્યક્તિની, વ્યક્તિ પોતાની રીતે ગમે તે રીતે પોતાની અભિવ્યક્તિ કઈ રીતે પણ જાહેર કરી શકે છે. વિશ્વાસની વાત છે અને આસ્થા અને ઉપાસનાની વાત છે. જેમ કે ધર્મનિરપેક્ષ શબ્દની અંદર પણ કહેલું છે કે આસ્થા અને ઉપાસના પોતાની વ્યક્તિગત છે, એમાં કોઈ રાજ્ય કે કેન્દ્ર સરકાર કે કોઈ પણ વ્યક્તિ એમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આ સ્વતંત્રતાઓ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે. તો અહીં સ્વતંત્રતાની લિબર્ટીની વાત કરવામાં આવી. આગળ જોઈએ હવે સમાનતાની વાત છે, ઇક્વાલિટી. કાયદા સમક્ષ સમાનતા એની વાત છે. તો કાયદા સમક્ષ સમાનતા એટલે કે કાયદાની સામે કોઈ પણ વ્યક્તિ હોય,
ભારતનો કોઈ પણ નાગરિક હોય, બરાબર, અમુક અપવાદને બાદ કરતા, જેમ કે રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના જજ છે, એમને અમુક અપવાદો આપવામાં આવેલા છે કે એમની સીધી ધરપકડ ના કરી શક્યા. એના સિવાય ભારત દેશની અંદર કોઈ બી વ્યક્તિએ કાયદા સમક્ષ તમામની સમાનતા હશે. કોઈ પણ વ્યક્તિએ ગુનો કર્યો છે, બધાને સરખો ન્યાય, બધી સરખી સજા, કોઈ પણ ગુનેગાર છે તો મળશે. અહીં સમાનતાની એ વાત કરવામાં આવે છે. અવસરની સમાનતા, હકની સમાનતા. અવસરની સમાનતા ઉપરથી જ જે ઓબીસી, એસટી, એસટી કે ઈડબ્લ્યુએસને જે આરક્ષણ આપવામાં આવ્યું છે એ અવસરની સમાનતા છે કે જે લોકો પાછળ રહી ગયા છે એમને મુખ્ય ધારામાં આગળ લાવવા માટે પણ પ્રયત્નો કરી શકાય. અને કોઈ પણ નોકરી હોય કે ચૂંટણી હોય કે કોઈ પણ પદ હોય, પદ કે હોદ્દો હોય, તો એના માટે અવસરની સમાનતા દરેક વ્યક્તિ માટે સરખી હોવી જોઈએ. એવી વાત અહીં સમાનતામાં દર્શાવવામાં આવે છે. જાતિ, ધર્મ, લિંગ કે જન્મસ્થાનના આધારે કોઈ ભેદભાવ ન થાય તે સુનિશ્ચિત કરે છે સમાનતા. આટલી વસ્તુ છે. પછી જોઈએ આગળનો ટોપિક, બંધુત્વ, ફ્રેટર્નિટી. બંધુત્વનો અર્થ જે છે એ એવો છે કે સામાજિક એકતા અને ભાઈચારું તે વ્યક્તિની ગૌરવતા અને રાષ્ટ્રની એકતા તથા અખંડિતતાનું રક્ષણ કરે છે. એટલે કે બંધુત્વની વાત કરીએ તો બંધુત્વ ન હોય તો કોઈ પણ દેશ ચાલવો બહુ મુશ્કેલ થઈ જશે. જો દેશ ગમે તે રીતે બહારથી સુરક્ષિત પણ અંદર સામાજિક એકતા ના હોય, ભાઈચારો ના હોય, તો રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જે છે એ જાળવવી બહુ મુશ્કેલ થઈ જાય છે. અંદરો અંદર પ્રશ્નો ઊભા થાય છે. આથી જે આર્થિક વિકાસ જે કહી શકાય લોકોનો એ રૂંધાય છે અહીં. આથી બંધુત્વ બહુ જરૂરી વસ્તુ છે. આગળ જોઈએ, આમુખ અને બંધારણનો સંબંધ શું છે, કે કઈ રીતે આમુખ જે છે એ બંધારણને દર્શાવે છે, એ કેટલું મહત્વ છે એ પણ જાણી શકાય છે એના સંબંધ પરથી. આમુખની વાત કરીએ તો આમુખ બંધારણનો અવિભાજ્ય ભાગ છે કે જે જુદો પાડી શકાતો નથી બંધારણથી, એક જ છે, પરંતુ તે સીધો અમલમાં લાયક નથી. એટલે એને સીધું અમલ થઈ શકતું નથી આમુખનું. આમુખ શું, એક પ્રસ્તાવના, એક વ્યાખ્યા છે, બરાબર, કોઈ કાયદો નથી. એટલે કે આમુખના આધારે સીધો કેસ દાખલ કરી શકાતો નથી. છતાં કાયદાની વ્યાખ્યા કરતી વખતે ન્યાયાલય આમુખને માર્ગદર્શક તરીકે ઉપયોગ કરી શકે છે. બંધારણ પરથી અલગ અલગ પછી અલગ અલગ કાયદા બન્યા, સીઆરપીસી, આઈપીસી, ગુનેગારને રોકવા માટે. તો કોઈ પણ ગુનો છે તેનો સજા સંભળાવતી વખતે કે એને સમજાવતી વખતે ન્યાયાલય જે છે તે આમુખને માર્ગદર્શક તરીકે ઉપયોગ કરી શકે છે, સમજાવી શકે છે કે આપણા બંધારણની અંદર કઈ કઈ વસ્તુ ગુનો બને છે અથવા તો શું શું વસ્તુ દર્શાવવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ, પછી મહત્વપૂર્ણ ન્યાયાલય ચુકાદાઓ બની ગયા કે જેમાં કહ્યું કે બંધારણ આમુખ વિશે વાત કરવામાં આવી કે આમુખ જે છે એ બંધારણનો ભાગ છે કે નહીં, કઈ રીતનું છે. તો એના ઉપર જોઈએ. પ્રથમ કેસ છે બેરુબારી કેસ. 1960નો એક કેસ છે દોસ્તો આ, જેમાં સુપ્રીમ કોર્ટે શરૂઆતમાં એવું જણાવ્યું કે આમુખ જે છે એ બંધારણનો ભાગ નથી એવું કહેવામાં આવ્યું. પછી એના પછીનો કેસ છે કેશવાનંદ ભારતી કેસ. 1973નો આ કેસ છે. આ બહુ મહત્વનો કેસ છે. આ મહત્વપૂર્ણ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે આમુખ બંધારણના મૂળ માળખાનો ભાગ છે અને સંસદ જે છે એ બંધારણમાં સુધારો કરી શકે છે, પરંતુ જેનું મૂળ માળખું, મૂળ ઢાંચો કહી શકાય, તેમાં ફેરફાર અથવા તો એને નષ્ટ કરી શકતી નથી. એટલે કે આમુખમાં સુધારો કરી શકાય છે, એનો મૂળ ઢાંચો ના બદલાય એવી રીતે, એનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ ચેન્જ ના કરીને, બરાબર, સંસદ બંધારણમાં સુધારો એના વિશે કરી શકે છે. એવું કેશવાનંદ ભારતી કેસ 1973, જે કેરળનો કેસ હતો, એ કહી શકે છે. પછી જોઈએ બીજો કેસ, યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ એલસી ગોલોકનાથ કેસ. આ કેસની અંદર આમુખને બંધારણની આત્મા તરીકે માન્યતા આપવામાં આવી. ઓફિશિયલી જ્યારે આ બંધારણનો આત્મા એના પછી જ્યારે માન્યતા આપવામાં આવી ન્યાયાલય દ્વારા, તો આ કેસની અંદર કહેવામાં આવ્યું છે યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ એલસી ગોલોકનાથ કેસ. પછી વાત કરીએ બીજો ટોપિક કે આમુખમાં સુધારો શક્ય છે કે નહીં. તો આ આમુખની અંદર સુધારો શક્ય છે. 42માં બંધારણ સુધારા અધિનિયમ 1976 દ્વારા આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને રાષ્ટ્રની અખંડિતતા, આ ત્રણ શબ્દો દોસ્તો જે છે એ ક્યારે એડ કરવામાં આવ્યા? 1976, 42માં મિની બંધારણ જેને કહેવાય છે, જ્યારે રાષ્ટ્રપતિ આપણા પીએમ હતા, વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, આ સમયે આમુખની અંદર ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા, જે આપણે આગળ ભણી ગયા કે સમાજવાદી એટલે શું, ધર્મનિરપેક્ષ એટલે શું, અને રાષ્ટ્રની અખંડિતતા જાળવવા માટે કેટલું મહત્વનું છે. આ ત્રણ શબ્દો જે છે એ ફરજ પાડી પીએમએ 42માં બંધારણમાં સુધારામાં ઉમેરવાની. પરંતુ આવા સુધારાઓ બંધારણના મૂળ માળખાને નુકસાન ન પહોંચાડતા હોવા જોઈએ. એટલે આપણે હમણાં જ જોયું કે એના મૂળ ઢાંચો જે છે એને નષ્ટ કરતા કે બદલતા ના હોવો જોઈએ, તો બંધારણના આમુખમાં સુધારો શક્ય છે. નેક્સ્ટ હવે જોઈશું આમુખનું શૈક્ષણિક અને પરીક્ષાકીય મહત્વ કઈ રીતનું છે.
આમુખને કેટલું જરૂરી છે સમજવું બંધારણ સમજવા માટે? તો બંધારણ સમજવા માટે આધારસ્તંભ છે. આપણે ખાલી આમુખ વાંચીએ ને એના ઉપરથી જ આપણને બંધારણનું ઉદ્દેશ્ય ખબર પડી જાય કે શું કહેવા માંગે છે, કઈ રીતે દર્શાવે છે, કઈ રીતે લોકોને રહેવું, એ આમુખ પરથી ખબર પડી જાય છે કાયદાનું, જે ઉપરથી એનું કહી શકાય રિવ્યુ. તે નાગરિક શિક્ષણ અને લોકશાહી મૂલ્યોનું માર્ગદર્શનની વાત કરીએ. બરાબર, નાગરિક શિક્ષણ માટે જરૂર છે અને લોકશાહીના જે મૂલ્યો છે એનું માર્ગદર્શન કરતું હોય તો એ છે આમુખ દર્શાવે છે આ બધી વસ્તુ. તો આમુખનો ઉપસંહાર જોઈએ કે સારાંશ રૂપે કહી શકાય કે ભારતના બંધારણનો આમુખ દેશના લોકશાહી, ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાના આદર્શોનું જીવંત રાખે છે. તે માત્ર પ્રસ્તાવના નથી પરંતુ ભારતનું સંવૈધાનિક વિચારધારાનું એક દર્પણ કહી શકાય છે. આમુખ વગર બંધારણ દિશાવિહોણું બને, જ્યારે આમુખ બંધારણને અર્થ અને ઉદ્દેશ્ય આપતું દેખાય છે. તો આ થઈ દોસ્તો આમુખની થિયરી. આટલું આમુખમાં સમજવા જેવું હતું. હવે આગળ વધીને આપણે જોઈશું આમુખના અત્યાર સુધી પૂછાયેલા ટોપ પ્રશ્નો, 30 પ્રશ્નો આપણે જોઈશું કે જે પૂછાયેલા છે અને પૂછાઈ શકે છે, જે વારંવાર આ પ્રશ્નો પૂછાતા હોય છે અને આમુખમાંથી શું શું મેન આવે એ આમાં જોઈશું. પહેલો પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણના આમુખમાં વી ધ પીપલ ઓફ ઇન્ડિયાનો અર્થ શું છે? ઓપ્શન એ સાંસદ, બી રાષ્ટ્ર, સી ભારતીય જનતા કે ડી સુપ્રીમ કોર્ટ. તો અહીં વી ધ પીપલ ઓફ ઇન્ડિયા મતલબ ભારતની જનતાની વાત કરવામાં આવી છે, ઓપ્શન સી. નેક્સ્ટ જોઈએ આમુખ બંધારણનો કયો ભાગ છે? ભાગ 1, ભાગ 2, બંધારણનો પરિચય છે કે એની અનુસૂચિ છે? તો હમણાં જ આપણે જોયું કે આમુખ એ બંધારણનો પરિચય છે એટલે ઓપ્શન સી જવાબ આવશે. કયો ભાગ છે? તો બંધારણનો પરિચયનો એક ભાગ છે એવું કહી શકાય. જોઈએ આગળ. પ્રશ્ન નંબર 3, આમુખમાં કુલ કેટલા આદર્શો આઈડિયલ્સ દર્શાવવામાં આવ્યા છે? 3, 4, 5 કે 6? તો આમુખમાં કુલ આદર્શોની જે વાત કરવામાં આવી છે એ છે 5, જે આપણે હમણાં ભણી ગયા. નેક્સ્ટ આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, સેક્યુલર શબ્દ આમુખમાં કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો એ પણ આપણે ભણી ગયા. 42મો, 44મો, 52મો કે 61મો બંધારણીય સુધારો? તો એનો જવાબ આવશે 42મો બંધારણીય સુધારો 1976માં, જ્યારે પીએમ હતા ઇન્દિરા ગાંધી. બરાબર, આઈજી ઇન્દિરા ગાંધી જ્યારે પીએમ હતા ત્યારે 1976માં 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા, જે આપણે આગળ ભણ્યા. બરાબર, સાથે સાથે સેક્યુલર એ શબ્દ પણ હતો 42મા બંધારણ સુધારાની અંદર. ઓપ્શન એ જવાબ આવશે. આગળ વધીએ. આમુખમાં સોશિયાલિસ્ટ શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો? 1950, 1976, 1978 કે 1985? તો હાલ જ જોયું કે 1976ની અંદર 42મા બંધારણીય સુધારામાં સોશિયાલિસ્ટ શબ્દ ઉમેરવામાં આવ્યો. નેક્સ્ટ, ભારતીય બંધારણ અમલમાં ક્યારે આવ્યું? 15 ઓગસ્ટ 1947, 26 જાન્યુઆરી 1950, 26 નવેમ્બર 1949 કે 2 ઓક્ટોબર 1950ની અંદર? તો અહીં જવાબ આવશે 26 જાન્યુઆરી 1950ના રોજ સમગ્ર બંધારણની સાથે આમુખને અમલમાં મૂકવામાં આવ્યું, ના કે સ્વીકારવામાં આવ્યું. સ્વીકારવામાં આવશે તો તારીખ અલગ આવશે, 26 નવેમ્બર આવશે. આગળ જોઈએ. આમુખમાં ભારતને કઈ પ્રકારનું રાજ્ય જાહેર કરાયું છે? રાજશાહી, સંઘીય, લોકશાહી ગણરાજ્ય કે એકતંત્ર? તો અહીં લોકશાહી ગણરાજ્ય આમુખ ભારતને દર્શાવે છે, ઓપ્શન સી. નેક્સ્ટ જોઈએ જસ્ટિસ શબ્દ આમુખમાં કયા પ્રકારના ન્યાયની વાત કરે છે? સામાજિક, આર્થિક, રાજકીય કે ઉપરના બધા? તો હમણાં આપણે ભણ્યા હતા કે ન્યાયની વાત કરી તો એમાં આર્થિક, સામાજિક અને રાજકીય ત્રણેય ન્યાયની વાત કરી હતી. તો આ ત્રણેય ન્યાય આવશે, ઓપ્શન ડી જવાબ આવશે. જસ્ટિસ કે ભારતના દરેક લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળી રહે એ હેતુ આમુખ દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ કે લિબર્ટીનો અર્થ શું થાય છે? હમણાં આપણે ભણ્યા સમાનતા, સ્વતંત્રતા, ભાઈચારો કે ન્યાય? તો અહીં લિબર્ટીનો અર્થ થાય છે સ્વતંત્રતા. જવાબ આવે છે ઓપ્શન એ બી. વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો દોસ્તો. આપણે આ 30 પ્રશ્નો કમ્પ્લીટ પૂરા કરશું, જે મોસ્ટ આઈએમપી છે પરીક્ષા માટે, ટોપ 30 પ્રશ્નો કહી શકાય. નેક્સ્ટ જોઈએ 10મો પ્રશ્ન, ઇક્વાલિટીનો અર્થ શું થાય? સમાનતા, સ્વતંત્રતા, ન્યાય કે ધર્મનિરપેક્ષતા? તો આની અંદર જવાબ આવશે ઓપ્શન એ, ઇક્વાલિટી એટલે સમાનતાની વાત કરવામાં આવી છે.
નેક્સ્ટ, આમુખમાં ફ્રેટર્નિટીનો અર્થ શું થાય? ન્યાય, સ્વતંત્રતા, ભાઈચારો કે સમાનતા? તો ફ્રેટર્નિટી એટલે ભાઈબંધુત્વ વાત કરવામાં છે, ભાઈચારાની વાત કરવામાં આવે છે, ઓપ્શન સી. નેક્સ્ટ, આમુખમાં દર્શાવેલ સોવેરિજન શબ્દનો અર્થ શું છે? પરતંત્ર, સ્વતંત્ર, ધર્મનિરપેક્ષ કે સામ્યવાદી? તો અહીં સ્વતંત્ર વાત થાય છે સ્વતંત્રતાની, તો ઓપ્શન બી સોવેરિયનનો અર્થ થશે. આગળ વધીએ. ભારતીય બંધારણનું આમુખ કયા દેશના બંધારણથી પ્રેરિત છે? અમેરિકા, ફ્રાન્સ, આયર્લેન્ડ કે બ્રિટન? તો દોસ્તો જે આમાં જવાબ આવશે ઓપ્શન એ અમેરિકા, કે જે ભારતનું બંધારણ જે છે એનું આમુખ છે તે કયા દેશના બંધારણથી પ્રેરિત છે? તો આમ અમેરિકાથી પ્રેરિત છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 14. આમુખમાં રિપબ્લિકનો અર્થ શું છે? વારસાગત રાજા, ચૂંટાયેલ રાષ્ટ્રપતિ, સંસદ શાસન કે ન્યાયપાલિકા? તો અહીં વાત છે ચૂંટાયેલ રાષ્ટ્રપતિ, કે દેશનો જે વડો હશે તે વારસાગત પદ નહીં હોય. ટૂંકમાં આટલું રિપબ્લિકથી આપણે સમજી શકીએ કે લોકો દ્વારા ચૂંટાઈને બેસાડેલ વ્યક્તિ હશે, એટલે ચૂંટાયેલ રાષ્ટ્રપતિ. બરાબર. આગળ વધીએ. આમુખમાં કુલ કેટલા વખત સુધારા થયા છે? તો દોસ્તો અત્યાર સુધી આમુખમાં ફક્ત ને ફક્ત 2 વાર સુધારા થયેલા છે, ઓપ્શન બી. નેક્સ્ટ, આમુખમાં પોલિટિકલ જસ્ટિસનો અર્થ શું છે? મતાધિકાર, રાજકીય સમાનતા, ન્યાયાલય કે બંધારણ? તો અહીં પોલિટિકલ જસ્ટિસની વાત આવે છે એટલે કે રાજકીય સમાનતાની વાત કરવામાં આવે છે આમુખની અંદર. તો જવાબ આવશે ઓપ્શન બી, રાજકીય સમાનતા. નેક્સ્ટ, 17મો પ્રશ્ન. આમુખમાં ભારતને કઈ પ્રકારની લોકશાહી જાહેર કરાઈ છે? સીધી, પ્રતિનિધિત્વ લોકશાહી, રાજશાહી કે સૈનિક દેશ એમ? તો અહીં આવશે પ્રતિનિધિત્વ લોકશાહી, કે જ્યાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિ આવશે એ શાસન કરશે. આથી લોકશાહી જે છે એ પ્રતિનિધિત્વવાળી લોકશાહી છે અહીં છે. નેક્સ્ટ વાત કરીએ. આમુખને બંધારણની આત્મા કેમ કહેવાય છે? સૌથી લાંબો ભાગ છે આથી આત્મા કહેવાય છે, મૂળ વિચાર દર્શાવે છે, કાયદા લખે છે કે તે અનુસૂચિ છે આથી? તો અહીં આપણે જોઈએ એમ કે તે બંધારણનો મૂળ વિચાર દર્શાવે છે, આથી ઓપ્શન બી જવાબ આવશે, બંધારણની આત્મા કેમ કહેવાય છે. નેક્સ્ટ જોઈએ. આમુખમાં કઈ બાબતનો સમાવેશ નથી? મૂળ અધિકાર, રાજ્યની નીતિ નિર્દેશક સિદ્ધાંતો કહી શકાય, બંધારણના ઉદ્દેશો કે રાષ્ટ્રનું સ્વરૂપ? તો અહીં વાત છે આમુખમાં જે છે એ મૂળ અધિકારની વાત કરવામાં આવી નથી. તે અહીં રાજ્યના નીતિનિર્દેશક સિદ્ધાંતો દર્શાવે છે, બંધારણના ઉદ્દેશો દર્શાવે છે, રાષ્ટ્રનું સ્વરૂપ દર્શાવે છે, પણ જે મૂળ અધિકાર છે તે દર્શાવતું નથી. આથી મૂળ અધિકાર જે છે આમુખમાં સમાવેશ થતો નથી. નેક્સ્ટ જોઈએ. 42માં સુધારા અધિનિયમને કયું વર્ષે લાગુ કરવામાં આવેલ હતો? લાગુ પડી 1975, 1976, 1977 કે 1978? તો તમે બધા જાણો જ છો, હમણાં આપણે ભણ્યા કે 1976માં 42માં બંધારણનો સુધારો લાગુ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ, આમુખમાં કયો શબ્દ પ્રથમ આવે છે? ઇન્ડિયા, વી, સોવરેન કે પીપલ? તો હમણાં આપણે ભણ્યા એવી રીતના જ કે બી, વી આર ધ પીપલ ઓફ ઇન્ડિયા, પહેલું જ વાક્ય છે. તો જવાબ આવશે બી, વી પીપલ ઓફ ઇન્ડિયા. આગળ વધીએ. આમુખમાં કયો શબ્દ છેલ્લે આવે છે? આમુખની પ્રસ્તાવના જે પૂરું થાય છે તેમાં છેલ્લો શબ્દ કયો આવશે? રિપબ્લિક, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી કે એડોપ્ટ? તો અહીં જવાબ આવશે એડોપ્ટ જે છે એ આમુખના છેલ્લે આવે છે, ઓપ્શન ડી. નેક્સ્ટ, આગળ જોઈએ. આમુખમાં ઇકોનોમિક જસ્ટિસનો અર્થ શું છે? આવકમાં સમાનતા, ધર્મ સ્વતંત્રતા, રાજકીય અધિકાર કે મતાધિકાર? તો અહીં ઇકોનોમિક જસ્ટિસની વાત થાય છે કે આર્થિક ન્યાય. તો આર્થિક સમાનતા, આર્થિક ન્યાય ક્યારે મળે? જ્યારે આવકમાં સમાનતા હોય ત્યારે આર્થિક ન્યાય મળે છે એવું કહી શકાય. ઓપ્શન એ જવાબ આવશે. આગળ જોઈએ. આમુખને બંધારણમાં કોણે સ્વીકાર્યું? સંસદ, સુપ્રીમ કોર્ટ, બંધારણ સભા કે રાષ્ટ્રપતિ? તો દોસ્તો આ દેશ આઝાદ થયો એ પહેલાથી બંધારણ સભા કાર્યરત હતી, એની અંદર જ આમુખના બંધારણને સ્વીકારવામાં આવેલ હતું. તો બંધારણ સભા દ્વારા આમુખને સ્વીકાર્યું હતું, ના કે સંસદ, સુપ્રીમ કોર્ટ કે રાષ્ટ્રપતિ દ્વારા. આગળ જોઈએ 25મો પ્રશ્ન. આમુખમાં યુનિટી એન્ડ ઇન્ટેગ્રિટી કયા શબ્દ સાથે જોડાયેલ છે? જસ્ટિસ, લિબર્ટી, ઇક્વાલિટી કે ફ્રેટર્નિટી? તો અહીં વાત થાય છે ફ્રેટર્નિટી, બંધુત્વની. યુનિટી એટલે એકતામાં રહેવું, ઇન્ટેગ્રિટીની અંદર તો
તો એ ફ્રેટર્નિટી બંધુત્વ જે વાળો વાત આપણે કરી હતી એ કહી શકાય ફ્રેટર્નિટી જોડાયેલ છે યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી સાથે. નેક્સ્ટ જોઈએ, આમુખનો મુખ્ય હેતુ શું છે? કાયદા બનાવવું, બંધારણના ઉદ્દેશ્ય દર્શાવવું, સજા આપવી કે ન્યાયાલય ચલાવવું. તો દોસ્તો અહીં બંધારણનું ઉદ્દેશ્ય દર્શાવવાનું કામ જે છે આપણું આમુખ કરે છે. આથી ઓપ્શન બી બંધારણના ઉદ્દેશ્ય દર્શાવવું. નેક્સ્ટ, આમુખમાં ડેમોક્રેટિકનો અર્થ શું છે? જનતાનું શાસન, રાજાનું શાસન, સૈનિક શાસન કે ન્યાયપાલિકા શાસન. તો ડેમોક્રેટિકનો મતલબ થાય છે જનતાનું શાસન, લોકો દ્વારા ચૂંટાયેલ વ્યક્તિઓ શાસન કરશે એટલે કે ડેમોક્રેટિક કન્ટ્રી ઇન્ડિયા કહી શકાય. ઇન્ડિયા એક એવી કન્ટ્રી છે તો ડેમોક્રેટિક પ્રજાસત્તાક. આગળ જોઈએ, આમુખમાં કયો શબ્દ ધાર્મિક તટસ્થતા દર્શાવે છે? સોશિયાલિસ્ટ, સેક્યુલર, સોવરિયન કે રિપબ્લિક. તો ધાર્મિક તટસ્થતા જે દર્શાવે છે તો કઈ રીતે કહી શકાય કે એ છે સેક્યુલર, ધર્મનિરપેક્ષ કહી શકાય. આપણો દેશ કેવો છે? ધર્મ નિરપેક્ષ. કેમ કે એ કોઈ એક દેશને પ્રાધાન્ય આપતું નથી કે આ અમારો રાષ્ટ્ર ધર્મ છે કે રાજ્ય ધર્મ છે. સેક્યુલર, બધા જ ધર્મોને સરખું માનવામાં આવે છે એવું આમુખમાં કહેવામાં આવ્યું છે. સેક્યુલર શબ્દ ધાર્મિક તટસ્થતા માટે યોગ્ય છે. નેક્સ્ટ જોઈએ, આમુખમાં દર્શાવેલા આદર્શો કોના માટે છે? સરકાર માટે છે, ન્યાયાલય માટે છે, ભારતની જનતા માટે છે કે સંસદ માટે છે? તો જે આમુખમાં જે દર્શાવેલું છે એ લોકોને સમજાવવા માટે છે કે ભારતીય જનતાને સીધું સમજ પડે કે બંધારણનું આમુખ શું કહેવા માંગે છે. તો એના આદર્શો જે છે એ આપણે ભારતની તમામ જનતાને લાગુ પડે છે. આથી ભારતીય જનતા, ઓપ્શન સી. નેક્સ્ટ છેલ્લો પ્રશ્ન જોઈએ, આમુખમાં અડોપ્ટેડ શબ્દ કઈ તારીખ સાથે જોડાયેલ છે? 26 જાન્યુઆરી 1950, 15 ઓગસ્ટ 1947, 26 નવેમ્બર 1949, 2 ઓક્ટોબર 1950. તો અહીં એડોપ્ટ મતલબ સ્વીકારવાની વાત કરવામાં આવે છે. તો ક્યારે? તો 26 નવેમ્બર 1949માં આમુખને સ્વીકારવામાં આવ્યું હતું. બરાબર, તો આ તારીખ સાથે એડોપ્ટેડ શબ્દ સાથે આ તારીખ જોડાયેલી છે. સંપૂર્ણ વિડીયો જોવામાં તમને વિડીયો પસંદ આવ્યો દોસ્તો તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને સરળતાથી તમે વિડીયો જોઈ શકો અને એક પણ માર્ક તમારો રહી ના જાય. તો થેન્ક યુ.